જય ભગવાન. હવે સૂર્યનારાયણને આપણે માર્તંડ કહીએ છીએ. હવે માર્તંડ શબ્દનો અર્થ શું સમજવો? તો મહાભારતમાં કશ્યપ ઋષિ અને અદિતિ એમના થકી 12 દીકરા થયેલા. એ 12 દીકરા એ 12 આદિત્ય. પણ 12 આદિત્ય થતાં પહેલાં અદિતિને પહેલાં 8 અંડ જ પેદા થયેલા. એ 8 અંડમાંથી 7 અંડ જીવિત હતા. જે 7 અંડ વરુણ, મિત્ર, અર્યમા, ભગ, અંશ, ધાતા અને ઇન્દ્ર બન્યા. અને 8મો અંડ છે એ મૃત હતો. એટલે કશ્યપ ઋષિએ કહ્યું કે આજે 8મો અંડ છે એ તમે ફેંકી ના દેતા, એ મારી જોડે રાખો. અને ઋષિમુનિએ કશ્યપ ઋષિએ તપોબળથી એ 8મો અંડ ચીરી અને એમાંથી એક તેજસ્વી બાળક નીકળ્યો. અને એ બાળક એ જ સૂર્યનારાયણ. અને કશ્યપ ઋષિએ એનું નામ પાડ્યું વિવસ્વાન. એ 8મો અંડ મૃત અંડ એટલે માર્તંડ, 8મો અંડ મરેલો જે પેદા થયેલો એ માર્તંડ. અને એને વિવસ્વાન, સૂર્ય બધું કહેવાય. ગીતામાં કૃષ્ણ ભગવાન કહે છે, ઇમમ વિવસ્વતે યોગમ પ્રોક્તવાદ અહમ વ્યયમ. આ નાશ નહીં થનારો એવો યોગ મેં સૌથી પહેલાં વિવસ્વાન એટલે કે સૂર્યનારાયણને કહેલો હતો. અને આ ઉપરાંત માર્તંડ એનો બીજો અર્થ એવો પણ થાય, માર્ત એટલે મૃત્યુ, મૃત્યુલોક. અંડ એટલે પૃથ્વી. પૃથ્વીને અને મૃત્યુલોકને જે પ્રકાશ આપે છે તે માર્તંડ. એટલે માર્તંડના 2 શબ્દ અર્થ થયા. અને એટલે આ 2 રીતે શબ્દ બનેલો છે. અને માર્તંડ એટલે સૂર્યનારાયણ એ જ વિવસ્વાન. અને એમના 2 દીકરા, એક ભગવાન મનુ, એક યમ, અને દીકરી યમુનાજી. અને એમને છાયા થકી ઉત્પન્ન થયેલો એ ત્રીજો દીકરો શનિદેવ. જય ભગવાન. ઓમ નમઃ શિવાય.